સંભળાયું અઝામિલનું. મારે શોર્ટ કથા કઈ રામ જન્મોત્સવમાં જાવું, પણ બહુ સરસ વાત એમાં કરી કે અઝામિલ બહુ પવિત્ર બ્રાહ્મણ હતા. એક દિવસ યજ્ઞ માટે સમિધ લાકડા લેવા માટે જંગલમાં ગયેલ અને સમિધ લઈને આવતો તો પાછો અઝામિલ. રસ્તામાં એક કુલટા નારી અને એક પુરુષ, બે જણા અતિ કામી, દારૂ પીધેલો બે જણાએ અને નશામાં બે જણા નાચતા હતા, ગાતા હતા, વિહાર કરતા હતા. એ કામી પુરુષ અને એ કુલટા નારી, એ બેયનું વિહાર કરતું દ્રશ્ય આ અઝામિલે જોયું અને એનું ચિત્ત પેલી નારી કુલટા નારીમાં લાગી ગયું. અને પછી તો એમાં એવું હેત થઈ ગયું કુલટા નારી, રાત દાડો એના ને એના વિચારો આવ્યા કરે. પવિત્ર બ્રાહ્મણ, એકદમ પવિત્ર બ્રાહ્મણ હતો અઝામિલ, અને એની પત્ની પણ એટલી જ પવિત્ર, ડાય, સંસ્કારી અને પતિવ્રતા નારી. પણ અઝામિલનું મન એક ખરાબ દ્રશ્ય જોવાથી કુલટા નારીમાં લાગ્યું. પોતાની સગી પત્નીનો ત્યાગ કરી દીધો. ડાય, સંસ્કારી, પતિવ્રતા નારી એવી પત્નીનો ત્યાગ કરી કુલટા નારી ભેગો રહેવા માંડ્યો. એને રાજી કરવા માટે, કુલટા નારીની મનોકામનાઓ પૂરી કરવા માટે અઝામિલે એના બાપાની બધી સંપત્તિ વેડફી નાખી. કથા બહુ પ્રાચીન લખાયેલી, પણ ઘણાને ટચ કરનારી આ કથા છે, એટલે મારે સંભળાવ. બધી સંપત્તિ વેડફી નાખી કુલટાને રાજી કરવામાં. પછી તો એની ઈચ્છાઓ પૂરી કરવા માટે અઝામિલ ચોરી, લૂંટ, દગા દુગી, વિશ્વાસઘાત કરી ધન મેળવે, કુલટા નારીને રાજી કરે. અને મા બાપનો, પત્નીનો ત્યાગ કરી કુલટા નારી ભેગો રહી. આમ 88 વર્ષ એના વ્યતીત થયા. 10 પુત્રો કુલટા નારીથી એને થયા, ને એમાં સૌથી નાનાનું નામ નારાયણ રાખેલું. અંતકાળ જ્યારે અઝામિલનો આવ્યો ત્યારે યમના દૂત એને તેડવા માટે આવ્યા. નાના દીકરા નારાયણમાં હેત હતું, એટલે કીધું, બેટા નારાયણ દોડજે, મને બચાવજે, બચાવજે, નારાયણ નારાયણ એમ પોકાર કર્યો. અને એ જ સમયે વિષ્ણુના દૂતો આવ્યા અને અઝામિલને યમના દૂતોથી છોડાયો. વિષ્ણુના દૂતો કહે છે કે એણે અંતકાળે ભગવાનને યમના દૂતોથી છોડાયો. વિષ્ણુના દૂતો કહે છે કે એણે અંતકાળે ભગવાનનું નામ લીધું છે, નારાયણનું, માટે તમે એને છોડી દો. અને જે સંવાદ થયો યમદૂત અને વિષ્ણુ દૂતોનો, એ અઝામિલે સાંભળ્યો. અઝામિલને એમ થયું કે મેં પાપ તો બહુ કર્યા, મારું કાંઈક પૂર્વ જન્મનું પુણ્ય ઉદિત થયું છે, આજ મને આ વિષ્ણુના દૂતોએ છોડાયો. અને એટલો પશ્ચાતાપ થયો અઝામિલને કે એકદમ હું પવિત્ર બ્રાહ્મણ, મેં મારું બ્રાહ્મણત્વ નષ્ટ કરી નાખ્યું. મેં મારા વૃદ્ધ મા બાપની સેવા ન કરીને એને દુઃખી કરી, એની સંપત્તિ વેડફી નાખી. મને આમ એકદમ આદર્શ પતિવ્રતા નારી મળી હતી, પત્ની, એ પત્નીનો પણ મેં ત્યાગ કરી દીધો. મને ધિક્કાર છે, મને ધિક્કાર છે. અતિશય પશ્ચાતાપ થયો છે અઝામિલ. અને અઝામિલે નક્કી કર્યું કે હવે મારે મારી જિંદગી બગાડવી નથી, હવે મારે મારી જિંદગી સુધારવી છે. અને અઝામિલ કરવા લાગ્યા છે, તપ કરે છે, વૃત્તિઓને બધી સંસારમાંથી પાછી વાળી લીધી, આત્મા પરમાત્મામાં જોડી દીધી. તપ કરી, ભજન કરી અને અઝામિલ ભગવાનના ધામને પામ્યા છે. શુકદેવજી મહારાજ કહે છે કે રાજા, એક મોડું દ્રશ્ય જોતા એક પવિત્ર બ્રાહ્મણ આવા પાપને માર્ગે ચડી ગયો. એટલે આ ચરિત્ર મારે એટલા માટે કહેવું કે આજે જ્યારથી મોબાઈલો ને એમાંય સ્માર્ટફોન અને નેટ ફ્રી થઈ ગયા છે સસ્તા, ત્યારથી હજારો માણસોનો ટાઈમ આ મોબાઈલમાં મોડું જોવામાં વ્યતીત થાય છે. કેટલાય વિદ્યાર્થીઓના ભણતર આમાંથી બગડ્યા છે. ઘણાના પરિવારોના પતિ પત્નીના સંબંધો આમાંથી બગડ્યા છે. ઘણાના ધંધા, બિઝનેસ આમાંથી ઠપ થઈ ગયેલા છે. એટલે આ ચીજોએ માણસના જીવનમાં બહુ મોટું નુકસાન કર્યું છે. એક મોડું દ્રશ્ય અઝામિલે જોયું, આખી ગાથા બદલી ગઈ. એટલે
આપણા